હમણાં છેલ્લે સાહેબ હું યુગાન્ડાથી આવતો હતો તો એક ભાઈ મારી સામેની સીટ ઉપર બેઠેલા પ્લેન વારા ઘડી એનો એર હોસ્ટેસ બોલાવેલી સ્વિચ દબે બટન તો ઓલી દીકરી આવે અને વિવેક થી પૂછે કે શું કામ છે વડીલ? ઓલો કે કાંઈ નહીં, આપડે શું બેન કામ હોય? દીકરી પાછી આવી જાય, ઓલો પાછો બટન દબે 7 વાર બોલાવે. તો એને તો એનો વિવેક એ છોડે જ નહીં વિવેક એ, કારણ કે એવા ઘણા પેસેન્જરો હોય તે હેરાન કરતા હોય ખોટી રીતે, એટલે એને તો કઈ રોજનું હોય ને આવું, એટલે કઈ એના મનમાં હોય નહીં. એ 7મી વારે દીકરી આવી પાછી વિવેક થી પૂછીને વહી ગઈ. એ દીકરી કઈ ન બોલી પણ મારથી ન રહેવાનું. મેં ઓલા ભાઈને કીધું કે અડદ હું મેં કીધું હાથ કરે ખોટે ખોટો કઈ કામ નથી, શું કામ બોલાવે? મને કે મેં ક્યારે હાથ કર્યો? મેં કીધું બટન તો દબાઈશો. મને કે બટન એનું છે? હું તો મને કે મારો દીકરો બટન આમાં ટકલી ગયો. મને કે વાહ બટન વાહ. થોડીક વાર મને કે હે ભાઈ આ બટન ઘેરે લઈ ગયા તો લે આના પ્લાન તો જોવો. હા, એક બેન પાણીપુરી ખાવા ગયા ને તે ઓલમાં બધું ઓલું નાખે ને પાણી, તે બેન ખીજાણા, એ ભાઈ આમાં કેમ પાણી ન નાખ્યું? હું નહીં પૈસા આપું. તક બેન એ ડીસું ધોયેલું છે.